મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ. જય હે મારા જય દ્વારકાધીશ. હરે મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. આજે અમે રોચા સેવ મમરા અને બિસ્કિટ ખાવા અને ખાખરા ખાખરા રોટલીના અને જુવારના બિસ્કિટ. જુવારા બિસ્કિટ બરાબર. આ વખત આ પપ્પા અલગ જ લાયા. તો ધોડાઈ નહીં લેવા, આ નહીં લેવા, કોઈ ભાગ પર કોઈ ભાગ ખાય જેવા કોઈ ગાયબ ના તો નકર તો કહીએ પતી જેવત એકલું હારે ઈ ના જ લાયા હતા ને એકલું હારે બિસ્કિટ લાવી જો બધો બિસ્કિટ પટી ગયા બીજા બધા પતી ગયા. બધો નાસ્તો સાફ થઈ ગયો. કોઈ ના આવે કોઈ એક અલગ નહીં. બાકરવાડીને ખાવી ને આમ બધું આપણે બનાવ્યું હો. બાકરવાડી. બધું ઘેર બનાવી આપ ખાવાની. એ લોકો બીજા કી. એ બનાવ્યું. એ ઓવરનું બને. ના રે તળવાની આવે. તળવાની આવે ને ખાવાની પેલી આવે. ના મોટી તળવાની આવે. એ શેકેલી આવે. શેકેલી ઉપરની કાળી થઈ જાય ને ખબર થઈ ગઈ. હવાર હવારમાં ધંધા જ નહીં ખાવાનું બાબતે લડવા માંડ્યા ને આ તો બનાવી હા બનાવાયો આ પેલી ગોળ ગોળ ને મીડિયા કમી ખટ્ટી મીઠી એ આવે. બાની આ તો કરવાની આવે. એ તો તળવાની. મમ્મી Disconnected. કોઈ બનાવે. Connected. ચમ આવશે ચમ આપણું બંધ થઈ ગયું. ચાર્જિંગ પૂરું થઈ ગયું બાપડા રેવું લાગે નથી બીજું આ પપ્પા કહેતા હતા હું બે ચાલુ કરીને એટલે કે બે ગીત વાગશે લગભગ તો. ને ચાર્જિંગ પતી ગયું એટલે આટલું નહીં બોલતો આપણે પહેલા હતું ને. એ તો હા, આ તો ખાલી ઓટોમેટિક બંધ થઈ જાય બહુ દાથી ચાર્જિંગ નહીં કર્યું હેલો આ ભાઈને શાંતિ હેડો હેલો બધો તૈયાર થઈ ગયો ચા પીવાય બે જણ ભાઈ ઊંઘ્યા આવ્યો છે મેં જલસા એના પરીક્ષા તો મોડા મારે ને વિદ્યાને જ બીજા મહિનામાં શ્યામને તો ત્રીજા મહિનામાં આ ટેબુલનો પતી જાવ તમારા ભાઈ. મેળા પર જવા જો અમને નહીં મળે હા તમે ના લેજો મળી લે સરસ ફરીને જલસા કરો જો દાણ આપણે જવા ગયા બે બે. ત્રણ ત્રણ વધારે નહીં ત્રણ ચાર દાડા. ક્યાં દાડા બસ મમ્મી જો ચાર દાડા. નવો થઈ જઈએ મમ્મી નવો તો છે તે મમ્માને ઘેર હતો. એમાં તો હું. રાતનો સાતમ ના પપ્પા પહોંચે લઈ લે. આ ટમ તો લેવી પડે તો પાછળ થાક લાગ્યો. ખેલ ખેલેથી એમ નહીં ખેલ ખેલે રમે ને ત્યારથી જતા રહીએ રામનવમી આવો. એમ નહીં પેલો ખેલ ખેલે નહીં રમાતો એ બીજના રમે. હા બસ તાર ત્યાંથી જતા રહીએ નથી જવું હોય. તમારે જવા પડી જાય તો. અમે બે એકલા હાઉ પટવાળી થાય આખું વચ્ચે. એવું બીજના ખેલ ખેલી ગયા હોય ને પછી સટકો બે બળદનું દરનું પછી જોવાનું. પછી આ પછી સાતમનો મેળો આપણે. ચાર વાગે એ ચાર બળદનું વળવી બધુંય નાળાયું દર્શન દંડવત પ્રાણાયામ ચાલશે. બધા કરે. 25 તારીખે હજી તો વાર 25 મહિનો બાદ પ્રાર્થના કરો બધા પરીક્ષાઓ પતી જાય હા ના જાગરણ તો એટલે રામ હા એટલે ના હોય એમ પાછળ હોય તો એવો હતો નહીં ને એમ આ પેલો હું જોયું વેદાંત વાળા હું ને જે સ્કૂલમાં હમ. એ બધાને તો એન્ડિંગમાં ચાલુ થાય 20 તારીખે બરાબર. ચોથા મહિના પહેલી તારીખે બધું એ એવું ના હોવું જોઈએ શ્યામ નહીં હોય કાં તો ચોથા મહિનામાં હોવી જોઈએ કાં તો ત્રીજા મહિનામાં શરૂઆતમાં હોવી જોઈએ બીજા શરૂઆતમાં ના હોય હા તો ચોથામાં શરૂઆતમાં હોય તો સારું પરીક્ષાઓ ચાલતી હોય ને એટલે કોઈ નહીં જે થશે સારું જ થશે હા હેડો તા. રાધે 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 રાધે.